નમસ્કાર મિત્રો, જોકે આજ રોજ કચ્છ કબરાવથી મણિધર મંગલ બાપુ તથા માવદાનભાઈ ગઢવી અને મનસુખભાઈ રાઠોડે મેઘવાળ સમાજના ગુરુ મહિમા વિશે જબરદસ્ત ચર્ચા કરી. જો જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ મિત્રો, જોકે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે કાલે કબરાવથી મણિધર મોગલ બાપુનો ફોન આવ્યો હતો અને ગુજરાત દેવીપુત્ર સમાજના પ્રમુખ શ્રી એવા માવદાનભાઈ ગઢવીની સાથે પણ મારે ચર્ચા થઈ. પણ જ્યાં રવિભાણ સંપ્રદાય, સાધુ સંતો, મહંતો, જ્યાં ગુજરાતની અંદર એવા સંતોની જ્યાં ઓળખાણ હોય ને એવી મહાપુરુષોની વાતો બાપુ સાથે મારે થઈ. પણ એવા મોરારના શિષ્ય એવા દાસ હોથીનું ભજન છે, કેમ કે રામ ન રહીમ તમે એક કરી માનો લાલા તું હી નબીજી. કેમ કે મોરાર સાહેબને સાહેબ જ્યારે તરવેણી ટકસાળ નાવા જતા ત્યારે મને સદગુરુ આમાં મોરાર મળી ગયા, ત્યાંથી મારી જન્મ મરણની ભેગે ભાગી. એટલે એને દાસ હોથી આ ભજન ગાયું. એ જ રામ ને રહેમાન તમે એક કરી માનો લાલા તું હી રે નબીજી. આ સમૃતો સુધરે મન કા એ જ મેરા રે નબીજી રે તું હી રે નબીજી. એટલે એને સિકંદર સુમરાનો દીકરો દાસ હોથી એના બાપને એવું કીધું કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા. એ જ કાચી રે માટી કેરા પૂતલા બનાયા લાલા પૂતલા બનાયા. એમાં રંગ તો લગાયા ઘેરા ઘેરા ઘેરા, એમાં રંગ તો લગાયા ઘેરા. એ જ ઘેરા રે નબીજી રે તું હી રે નબીજી. આ અલ્લાહો નબીજી રે એ જ રામ ને રહેમાન તમે એક કરી માનો લાલા તું હી રે નબીજી. એ બાપા એને કીધું આ કાચી રે માટીનું આ પૂતળું બનાવ્યું, એમાં રંગ તો લગાયા ઘેરા ઘેરા. સાહેબ જે મહાપુરુષોએ આ જન્મ દીધો એ બધાના એક જ મોડલ નથી, બધાના રંગ રૂપ ઢંગ ઢાળ વાણી વર્તન બધું અલગ અલગ આપ્યું છે. એટલે ને એના બાપને કીધું કે બાપુ રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું હી નબીજી. આ સમૃતો સુધરે મનખા મેરા મટી જાય 84 ના ફેરા. રામ ને રહીમ તમે એક કરી માનો લાલા. એટલે એને કીધું દાસ હોથીએ અલ્લાહો નબીજી રે એ જ ખૂટ ગયા તેલ ને બુझ ગઈ બતિયા લાલા બુझ ગઈ બતિયા. ઘટડામાં હો ગયા ઘોર અંધેરા રે રે, આ ઘટડામાં હો ગયા એ જ ઘોર અંધેરા તું હી રે નબીજી. આ સમૃતો સુધરે મન કા મેરા મેરા. આ મટી જાય આ જન્મો જન્મના એ જ ફેરા રે નબીજી રે તું હી રે નબીજી. બાપુ આ દાસ હોથીના ભજનમાં એવું કીધું સાહેબ. એટલે ને દાસ હોથીએ કીધું હો નબીજી રે એ જ સિકંદર સુમરાની લજા તમે રાખી લાલા લજા તમે રાખી. આ દાસ હોથી ગુલામ એ જ તેરા રે નબીજી રે તેરા રે નબીજી. આ સમૃતો સુધરે મન કા એ જ મેરા રે નબીજી રે મેરા રે નબીજી. જે બી મિત્રો આની પાછળ આપણે મણિધર મંગલ બાપુનો ઓડિયો વાયરલ કરું છું, બને એટલો ઓડિયાને વિડીયાને શેર કરજો. જય ભીમ, નમો બુદ્ધાય. જય માતાજી. જય માતા જય માતાજી. બોલ બોલો. બાપુ એક થોડુંક ચર્ચા કરવી હતી. બીજે બાપુ એક હમણાં જો લાઈવ મૂક્યું ને એટલે બાપુ પૂછતા હતા કે આપણે મીરાબાઈ ના ગુરુ રોહિદાસ ને. હા રોહિદાસ અને રોહિદાસ ને હા જો ચાલુ રાખજો. રોહિદાસ ચમાર બરોબર. હા અને કારણ કે હું તો 18 વર્ષ ને એટલે નાલું છે ને મને બહુ જ જીવવાની મજા આવે છે. અને મેં આપણે નરસિંહ મહેતાના મેઘધારા બરોબર બરોબર ને. અને પછી રામ પહેલા થઈ ગયા જેને કે વાલ્યો લૂંટારો કહેતા હોય, વાલ્મિક ઋષિ થઈ ગયા જેને રામાયણ લેખીમાં રામાયણ લેખી એને. ઈ વાલિયો જે છે ને બાપુ, હા ઈ વાલિયો લૂંટારા માંથી વાલ્મિક ઋષિ થઈ ગયા. હા ઈ આ વાલ્મિક સમાજમાં. અને તુલસીદાસ મહાત્માએ જે રામાયણ લખી ને એને એમાં 4 રામનું વર્ણન કર્યું છે.
ચાર રામનું વરામ ઈ પછી થયા, પણ હવે પેલા તો આ થઈ ગયા માં લૂંટારો જે કહેવાતા એમાંથી વાલ્મીક મને અમે ઈ બે દીકરો બાપ દીકરો વાત મેં જોવો તો ખરા આ સમાજની લાગણી ક્યાં ઠેઠ ગયા, ભગવાનને જેને કે પામી ગયા છે અને આપણે જ પામ્યા નથી. મૂળ કારણ શું છે? આ ભેદભાવ. કારણ કે હું આ ઘણું બોલ્યો છું, આજ લાઈવ હતું ને મારું, બહુ બોલ્યો છું. અને પાછા અમારા કચ્છ મહારાષ્ટ્ર ધણી માતંગ દેવ જેને રક્તનું તીલું કરે છે આજની તારીખમાં, હું આ બોલું છું, બીજા નથી બોલતા માં. પણ એમાં એવું છે બાપુ કે બીજા બધાને શું છે કે અમુક ને જે કઈ લાજ શરમ છે, જેને ધર્મના નામના જેને ઘૂંઘટા કાઢ્યા છે, ઈ નથી બોલવાના. અરે હું તો બોલ્યા વગર અને કાલે કરે ભગવતી તો હું તમારી સમાજ નો જરીક બોલીશ નાગબાઈ વિશે. અમાણા છો ને કે 18 વર્ષની તમારી દીકરી કે બાપ કે મેઘવાળની દીકરી છે ને હેલ ભરીને આવે છે, માં સકન થારા થાય છે. અને તે 18 વર્ષની દીકરી બોલી તમારા માટે સકન થાય, મારા માટે અપસકન જાવ. જો નાગબાઈ હિમાલય જાતી તો હવે મારે રહેવાય નહીં. અને દીકરી દોનો દંપતિ એમાં પણ હમાઈ જાય છે માં ભેળા. તે 18 વર્ષનો હતો. સાચી વાત છે બાપુ. એટલે હું શું આ પોઈન્ટ દઉં છું ને, કેટલા ને એમ થાય કે વાહ હવે દેવા પડે. પાછું હું ધર્મ ની ગાદી બેઠો ન બોલું તો મને વડવાળી માફ ન કરે માં. બાપુ જાનબાઈ ની દેરડી જે છે એની અંદર તમે જવું. અરે ઈ કહીશું જાનબાઈ નું મને ખબર. રાણા ને કીધું કે રાણા રવા દેજે નકર તો કે હવારે હું તો કે હવાર પડવા દઉં તું જાને, હું બોલીશ કાલ જો. પણ માની દયા છે એટલી. પણ હું શું કહું હું બધા ધર્મ ગુરુ કહું ભાઈ તમે બોલો, સમાજને જે થઈ ગયા એ બોલાય, આપણી ફરજ છે. આ વસ્તુ આ સોશિયલ મીડિયામાં ભલે સારું છે નીણું, પણ અમુક આ બોલો તમે વાત જાણતા જ બધા ધર્મ નું બોલો. અને હું તો જાણું છું બધા વરણ ને લઈને હાલું છું, 18 વરણ ને લઈને હાલું છું બાપુ. સંત એની કક્ષા અને એ આખી અલગ છે. અમારી જાતિ જ ન હોય. અમારી જાતિ શું હોય? અમે તો ભિખારી છે. અમારી જાતિ જ ન હોય સંત ની કે આ ચારણ છે. નહીં, અમારી જાતિ જ ન હોય. કેમ કે એમાં એવું છે કે ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભલા. ચંદન નો એક ટુકડો હોય અને 10 ભારી લાકડા નાખો ને તો એ ચંદન ના ટુકડા તો થઈ શકે नहीं. चंदन का एक टुकड़ा भला और काष्ठ का भारा, अरे संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा. મૂર્ખ એ આખી જિંદગી જીવે તો એ સંતની ઘડી બરાબર નો થાય. પણ હું ઘણી વખત એમ થાય કે સમાજના અવળા હવળા બે ની જરૂર છે. જો હવળા છે બધા તો ઓને કોણ ઓળખશે? સમજ્યા? હા સાચી વાત છે, સાચી વાત. પણ હવે અમુક વસ્તુ જે આપણા ગુરુ થયા છે ને સમાજમાં, તમારી સમાજમાં બધામાં મને જરીક કારણ કે યાદ તો છે મને. આમાં શું ઉંમર છે એટલે એમ થાય ને વળી તમારે જેવા કે બાપુ આ નામ હતું આ નહીં, વળી પાછું મારે બીજે દી બોલવું પડે. ના ના બાપુ, એમાં એવું છે કે મીરાબાઈ ના ગુરુ રોહિદાસ બાપા છે, પણ આ લોકો નામાચરણ ગિરધર નું વારે છે. કેમ કે નગર મીરાએ ભક્તિ ગિરધર ની કરી છે. અને એના ગુરુ તો હાથ મળ્યા ને. હા, પછી એને જયારે એને ગુરુ મંત્ર આપ્યો ત્યારે પેલું ભજન ગાયું, એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો એમને આવા સાધુ રે પુરુષ નો સંગ. બાપુ એને ઈ જયારે પેલું ભજન મીરાબાઈ એવું ગાયું કે બાપુ મને ભાગ્ય મળ્યો આવા રોહિદાસ ચરણ નો મને ચરણ મળ્યો. વાહ 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 વાહ. નિંદા ના કરનારા કે નરકે જાહે પાડે ઈ તો ભજન માં ભંગ. વાહ વાહ. એ બાપુ અમને ભાગ્ય મળ્યો કે આવા સાધુ પુરુષ નો સંગ. હું શું કઉ છું માં, કાલે જરીક અમુક 2-3 ઓલા દેજો મને. કાલે આખી ઈ જ આખ્યા લેવી છે મારે. હા બાપુ, એમાં પછી એની અંદર એની અંદર પછી બાપુ એને એવું થયું મીરાબાઈ ને છે ને પછી ઓલા રાણાજીના રાજમાં વિરોધ થયો કે બાપા અમારા રાણાના રાજમાં ક્યાંય તંબુરા લઈને અમારી મહારાણીઓ ભજન નો ગાય, આને કઈક કરી મૂક્યું છે. એટલે જોશીડા તેડાવ્યા, ભુવા તેડાવ્યા ને એને ત્યાં પાઠ નાખ્યા. પાઠ નાખીને પછી એને જોશીડા જોતા હતા. મીરાબાઈએ ભજન લીધું ને તઈ મીરાબાઈએ કીધું તમે શું જોવ છો? કે બાપા અમે એનું જોઈ છે કે મીરાને કઈક કરી મૂક્યું છે ને આ ગાંડી થઈ ગઈ. ત્યારે ઈ મીરાને ભજન ગાયું, એ જોશીડા મારા તમે જોશ રે જુઓ ને રે મને કે દાડે મળે મારું શ્યામ. જોશીડા કે તમે શેનો જો છો? કે બાપા તને કઈક કરી મૂક્યું એનું. કે તમે ઈ જો ને મને મારો ગિરધર કદી મળશે.
મળશે. વાહ વાહ વાહ. પણ એટલે એને કીધું બીજી સોપાઈમાં એવું કર્યું કે દુખડાય મારા આ અરે ડુંગર જેવડા હરી એ અરે જી સુખડા છે મેરું સમાન વાહ વાહ. રે એ જોશી મારા એ જોશ. જી મારા તમે અરે જોશ રે જુઓ ને રે મને કે દાડે મળે મારો શ્યામ એને એવી બધી પ્રેમ લાગી ગયો બાપુ એવો પ્રેમ લાગી ગયો કે મીરાબાઈ રોટલા કરતી હતી ને કૂતરું આવ્યું તો રોટલાની થપ્પી ઉપાડીને ભાગ્યું અને હા મીરાબાઈ વેલણું લઈને વાહ ત્યાં કે ભગત ઉભા રહ્યો કે બાપા સોપડ્યા વગર ના છે ઘડીક ઉભા રહ્યો તો સોપડીને ઘી હા. વાળા કરીને દઉં ચોપડે એને જોયું. કૂતરામાં ભગવાન ભાર્યો આવડ્યા ને વાહ આમાંય ચડતો વાહ નથી વાહ 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 વાહ. આને ગુરુ મળ્યા કહેવાય મારા બાપ. બાપુ એને છેલ્લી ચોપાઈમાં એવું કીધું હા મીરાબાઈ કે હું હા તો પ્રીતરે કરીને આ બાવળી રે બની મારા નાથ હું તો અરે પ્રીતરે કરીને હું તો એ વાહ વાહ. બાવળી રે થઈ ગઈ મારા નાથ એ જી હું તો પાકીન થઈ છું પીળી પાન જય હો રે જય. એ અરે અરે દોષી મારા તમે જોશ રે જુઓ ને ખમા 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 તમને આ ખમા. વાહ રોહિદાસ વાહ. ચરણે એ વાહ. મીરાબાઈ બોલ્યા હરી એને કીધું કે રોહિદાસ ને ચરણે મીરાબાઈ બોલ્યા અને બોલ્યા. આવડ્યા એને શું કર્યું ધર્મ માં તો પછાડો ઠાક્યો એને કીધું પસોડા ઠેલા. ગિરધર ચરણે મીરાબાઈ બોલ્યા ગિરધર ચરણે રામાપીર આ ના સબ. ગુરુ છે ને બાપુ હા રામાપીર ના ગુરુ હા ઈ ઉગમસિંહ દાદા છે આવડા લોકો એ કીધું કે બાળનાથ ચરણે રામદેવજી બોલે છે હા. ઉગમનાથ દાદા છે, વાત સાચી છે. એના ગુરુ ઉગમસિંહ દાદા છે હા ઉગમસિંહ ના ઉગમસિંહ ચરણે દાદા દાડો રામો એવું બોલ્યા બોલ્યા. અને રામાપીર નું એક જ ભજન એવું છે કે સાહેબ એની અંદર છે ને બાપુ આમ હા ખુલ્લું પાડી દીધું છે. એને એવું કીધું કે પૂછો ને પૂરા પંડિતો ને એ પૂછો ને રે સાધુ સન્યાસી ને આમાં નીજ નો રે ગુરુ કોણ છે રે એજી જય હો જય હો. હા હા. રામાપીર કે બાપા કોઈ પૂરા પંડિતો ને પૂછો ને કોઈ શેખ સન્યાસી ને પૂછો કે આ નીજ નીજ કેતા પોતે પોતે. વાહ 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 આ વાહ. નીજ નો ગુરુ કોણ છે ઈ રામાપીરે બીજી સોપાઈમાં એવું કીધું હા કે જમીન કેરી જાત કોણ અરે આસમાન કેરા ગાજ કોણ અરે ઈરે ગગન માં બારે મેઘ વરસે એના જય હો રે દેવતા કોણ છે રે જી જય હો જય હો જય હો જય હો. બાબા કે આની અંદર જોઉં ને કે તમે જો આ જમીનની જાતિ કઈ વાહ. આસમાનમાં ગાજ કોણ ઈ ગાજમાં કે વાદળા ને વીજળીઓ ને કમકારા ને પડાકા થાય તો આનો ભગવાન કોણ છે કોણ છે? કોઈએ જોયું નહીં. નહીં આ બધું જ એટલે છે ને પોતાના આત્માની અંદર જે કઈ બેઠો છે ઈ આને વાહ ઓળખો નહીં આની અંદર માં મોગલ બેઠી છે આની અંદર ખમા. કન્નકો ભગવાન બેઠો છે વાહ આની વાહ અંદર વાહ. કૃષ્ણ બેઠો છે આની અંદર રામ બેઠો છે કેમ વાહ વાહ વાહ. કે ગીતાજી ની અંદર ભગવાન કૃષ્ણ એવું લખ્યું કે બાપા તું જેવો ધારીને મને સમરીશ ને એવો ધારીને હું આવીશ આવી જેવો તારી છે. વાહ વાહ જેવો બરોબર છે. તું મને માનીશ એવો થઈને હું આવીશ વાહ વાહ. એમાં હવે શું કઉ છું, હમ હવે કહેર પછી આવવાનું છે હો. હા બાપુ આવીશ 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 હમણાં હા ભૂલતા આવીશ ને મને શું સોમવાર છે શું છે, ખૂબ મને મજા આવી છે માં. હા બાપુ આવીશ આવીશ કેમ કે હવે અમારું માં. બાપુ છે ને જીવન સંત મત નું હોય અમારે કેવું વાહ છે વાહ અમારું જીવન વાહ. હા કેમ કે અને અમારા જો ઉભા રહીજો, આપણો સમાજ છે તમારો, બધા આવ્યા છે, દીકરી ની બધા આવ્યા. હા દીકરી અમારે આવ્યા છે ગુજરાત માંથી. એને કાકો આજ વર્ષોથી મોગલ ની સેવા કરે, કેટલે હા વર્ષોથી. દીકરી તારું નામ દે, કિંજલ તારું નામ દે ભાઈ ને, કામ ને રાખ, વાત કર બેટા. આ દીકરી છો તું પરિવાર. હાલો જય માતાજી. જય માતાજી બોલો બોલો કેમ છો? મજામાં? મજામાં હો. મનસુખભાઈ રાઠોડ છે. હમ ઠીક છે આનંદ કરી છે આ સાધુ સંતોના આશીર્વાદ થી છે બાપા તો કઈક કઈક આનંદ કર્યા કરી છે જો સુખ ના ઈ આનંદ અમીરી में वो सुख है बापू फकीरी में હા સાચી વાત હે. આવું છે કઈ વાંધો નહીં બાપુના ચરણોમાં આનંદ કરી છે અને આનંદ મંગલ કરી બાપા આ તો અમારી મોજ હોય મોજ ની વસ્તુ છે હા હા આપો એમને આપો ચાલુ રાખજો. હા આ દીકરી ની આવ્યા છે સેવા કરવા. હા દીકરી દાદો અને દીકરો હા સેવા કરે છે, હા સમજ્યા? ઓકે આનંદ આવે છે માં. મોગલા આમ જેને કહેવાય કે દેશમાં વગાડી રહી છે માં. સાચી વાત છે આ બાપુ. બધી બાપુની દીકરી છે, 18 વર્ષની, 5 ની હોય, 25 ની હોય, 80 ની હોય, બધી મોગલ નું સંતાન છે. જો અહીંયા હા બાપુ નહીં બાપુ આ જે તમારો પ્રેમ છે ને પ્રેમ
મને તો વાહ અલગ વસ્તુ છે બાપુ. જો મીરાબાઈએ કીધું બાપુ કે જો પ્રીત કી એ દર્દ હોય તો મેં હા. એસા જાનતી, મેં તો બાપુ નગર ઢીંઢોરા પીટતી કે બાપુ કોઈ પ્રીત ન કરે કોઈ. વાહ તો વાહ બાપુ વાહ મને તો આ સંતોથી એવી લગની છે, મને સંતોથી એવો પ્રેમ છે કે એટલે મીરાએ કીધું કે લકડી જલકે કોયલા ભયા ને કોયલા જલકે ભઈ રાખ, મીરા રાખ. તમે અભાગન એસી જલી ના કોયલા ભઈન મેં ના રાખ. ખમા 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 મારા બાપ, હું કેટલો રાજી થાવ, મને આનંદ આવ્યો. બાદ પાછો સમાજ તો આજ ભેળો છે ને માં, હા મેં કીધું લ્યો દરેક વાત કરાવું, આનંદ આવે. દીકરીને જાવું તો મેં કીધું 2 દી રોકાવો, બધાએ કીધું. ઠીક 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 ઠીક, કાંઈ એટલે વાંધો આનંદ આવે છે. માં માની સેવા કરે છે, જોરદાર કરે છે માં બધાય. અને કાલે હું લાઈવ બોલીશ એટલે 2-4 અમુક નામ જરીક ઉંમરી મોકલજો, એટલે હું થોડું 2 મિનિટના વર્ણન કરું, એટલે શું જાણવા મળે 18 વર્ણન ને બાપ. ભલે ભલે બાપુ, હું અને આ અમારી ફરજ છે, બોલવું એ અમારી ફરજ છે બા. ચાલુ રાખજો. ભલે ભલે બાપુ. તારામાં મોકલાય. જય માતાજી. જય માતાજી મવદનભાઈ. એ WhatsApp માં મોકલી દેજો એટલે બાપુ હું કાલ લાઈવ માં ઓકે ઓકે મવદનભાઈ મોકલી દેજો. આપ જે કઈ છે ગુરુ ધર્મ સંત પછી છે બધું મોકલાવી દેશો. હા ભલે. બીજું મજામાં? બસ બસ આનંદમાં બાપા. અને ઈવોલો મેં આમાં શું છે, અમુક વ્યક્તિઓનું શું છે કે આપણે નહીં કહેવાય, કારણ કે આ શું ફિલોસોફી એની વધી જાય એનો. આપણે આ લોકોને કેવું હોય તમને કહું, હા એ આપણે વિરોધ કરીએ તો એનું વધારે ઓલું થાય, સમજ્યા ભાઈ? સાચી વાત છે. પણ હવે અમુક અમારે ક્યારેક ક્યારેક આમાં સારું. અરે ભાઈ આમાં કેવું મનસુખભાઈ, આવું તો હાલે જ રાખે. આપણે છે ને, હું તો તમે નહીં માનો આટલા વર્ષોમાં કોઈ દી ડિબેટ જોતો જ નથી. લ્યો તમને કહું, કોણ કોમેન્ટ કરે શું કરે, આપણે એક જ છે કે આપણું દિલ ને આપણું મન એમ કે આપણે સત્ય બોલ્યા છીએ તો બોલ્યા છીએ, બસ. બસ દુનિયા જાય ભાડમાં. એમાં શું છે કે 5 પછી એવાય હોય કે તમારો વિરોધ કરતા હોય. એમાં હું આપણને એવું લાગે કે આપણે સત્ય બોલવું છે બોલી દેવાનું, બસ. બસ બસ સાચી વાત સાચી વાત. આપણે કઈ કોઈ પૈસા માટે કે ખુશામત કરવા માટે બોલતા નથી ભાઈ. સાચી વાત છે. હા, આ તો સંસાર છે ભાઈ, બે હારા આવ્યા ને 2 મોડા. ત્યાંથી પછી ફ્રી થાવ તો સીધા ઘરે ન જતા, અમારે ત્યાં આનંદ. ચોક્કસ આવીશું ભાઈ. હાલો, જય માતાજી.